મારું નામ અબ્બાસ હાતિમ અલી અગરબત્તીવાલા છે. મારી ઉંમર 25 વર્ષ છે અને 1440માં મમલુકે સૈયદનાએ મુકમ્મલ કુરાન હિફ્ઝ કરીને ઇખ્તિબાર આપા છે. ઉમુમન સગલા મોમિનીન કુરાન હિફ્ઝ કરવા વાસ્તે ઘણી કોશિશ કરે છે, પણ મને આંખથી જોવાતું નથી અને કુરાન મેં જોઈને પઢી નથી શકતો. પણ દિલમાં વલવલો તો ઘણો કે મોલાની ઉમ્મીદ કેમ તમામ કરી દઉં. તેથી આખા કુરાન સુનીને હિફ્ઝ કીધા છે મમલુકે સૈયદનાએ. મારા દીકરા જે વખત कुरान शरीफ हिफ्ज़ करता था એને કંઈ આંખ से दिखતું નથી. ये आँख से माजूर है, मगर ये जो है हुसैन भाई साहब ने जो है आदियो सुनीने ये हिफ्ज़ करता था और इन्हें आवाज़ सुनीने आसपासना लोग जो है खिड़की में खड़ा रहने बहुत देर तक जो है तिलावत सुनता था. फिर आવીને कहता था ઘણું ફાઇન પડે છે. એને देखीने हमने भी शौक થાય છે કે हमें भी काश हमारा घर में भी कोई यूँ હોય, हमें भी इस तरह कुरान शरीफ घर में कोई सुनावे हमने. મમલુકે સૈયદનાએ 9 સિપારા અલગ સુનીને જ ઘરે હિફ્ઝ કીધું અને એમાં જેવારે કોઈ મુતશાબે આવે તો જે લોકો જોઈને કરી શકતા હોય એ પિક્ચર મેમોરાઇઝ કરે કે ઓકે આ સફામાં यहाँ पर 4 લાઈન છે અને यहाँ से અલગ થઈ જાય છે અને પીછે यहाँ इतનું હતું इतना વર્ડ से પછી અલગ થઈ ગયું. યા જોઈ એક સાથે બે ચીઝ ખોલીને બી જોઈ શકે કે यहाँ पर આમ છે ને यहाँ पर આમ છે. તો પછી આ મેં કેમ કરું? મારા લીએ તો કોઈ વિઝ્યુલાઇઝેશન છે જ નહીં. મને તો ખાલી સિર્ફ સુનીને આખું એક બનાવવાનું છે. તો સૈયદી સાહેબને જ ઉસ્તાદ બનાયા મેં એમ. પછી આપની ઓડિયોને બરાબર સ્ટડી કીધું ને એમ નોટ કીધું કે यहाँ पर ભાઈ સાહેબ यहाँ पर રૂકી જાય છે, यहाँ पर આમ નોટ છે, यहाँ पर આમ લહેન છે. તો એ સગલું બરાબર જહેનમાં રાખીને ને મેં મુતશાબેને યાદ કીધું. આમિલ સાહેબ એને ભર મસ્જિદમાં એમ કહેતા હતા કે વાકઈ આ દીકરા છે તમે ઇબરત લઈને એને કુરાન શરીફ હિફ્ઝ કરી શકો છો. એ આંખ से નથી જોવાતું તો બી એ હિફ્ઝ કરવું છે. તમે આંખ से જોવાના બાવજૂદ બી તમે લોકો હિફ્ઝ ના કરી શકો એવું થાય જ નહીં. એક વખત એમ બન્યું કે મુફદ્દલ મોલાની હઝરતમાં જવું નસીબ થયું અને એમાં અરજ કીધી કે મોલા આંખથી માઝૂર છું. તો મુફદ્દલ મોલાએ ફરમાયું કે આનો શું ઇલાજ છે, ડૉક્ટર શું કહે છે? તો અરજ કીધી કે ડૉક્ટર તો ના કહે છે કે મોલા કંઈ ઇલાજ નથી. તો મોલા થોડા જજબામાં આવીને ફરમાવે કે ડૉક્ટર કોણ છે ના કહેવા વાળો? નૂર તો બુરહાનુદ્દીન આકા આપે ને, બુરહાનુદ્દીન આકા નૂર આપશે. અને જ્યારે આજે કુરાન હિફ્ઝ થયા છે તો એમ લાગે છે, એમ અહેસાસ છે દિલમાં કે બુરહાનુદ્દીન મોલાએ નૂર આપી દીધું, મુફદ્દલ મોલાએ નૂર આપી જ દીધું. અને જેમ રસૂલુલ્લાહ ફરમાવે છે કે અલ કુરાનો નૂર, તો આ કુરાનના નૂરની બરકત મહેસૂસ થાય છે.